સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપણને ગુડ મોર્નિંગ નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રાખીશું? જી ગુડ મોર્નિંગ. અને ફરી પાછા આજના દિવસે આપણને બ્રેન્ટ રિલેટેડ જે પણ સ્ટોક્સ કે સેક્ટર્સ છે એના પર ફોકસ ખાસ કરીને રાખવાના રહેશે, કારણ કે $116 પાસે બ્રેન્ટ આપણને જે પહોંચતું જોવા મળ્યું છે. ચોક્કસથી ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા એ બધા પર તો નજર રહેશે જ. ઓએમસીસ પર પણ નજર રાખવાની રહેશે. પેઇન્ટ કંપનીઓ છે કે પછી એરલાઇન કંપનીઓ છે એ બધા પર પણ ફોકસ ખાસ કરીને રાખવાનો રહેશે. એટલે એ બધા પર એક નજર રાખજો. આજના દિવસે આપણને બ્રેન્ટ ક્રૂડના ઉછાળાને લઈને આ બધા સેક્ટર પર ખાસ કરીને અસર આવતો જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ રાખવાનો છે. બીજી તરફ તમારે ખાસ કરીને આજના દિવસે બેન્કિંગ સ્ટોક્સ પર નજર રાખવાની છે, કારણ કે જુઓ આરબીઆઈ દ્વારા હાલમાં જે રૂપિયાની અંદર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે એને લઈને ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે તેમની જે નેટ રૂપી પોઝિશન છે ફોરેક્સની 100 મિલિયન સુધી જ રાખવામાં આવે, અને જે પણ બેંકો ડીલર્સ છે એમને આરબીઆઈ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે તેમની નેટ ઓપન પોઝિશન ઇન્ડિયન રૂપીની અંદર ઓનશોર ડિલિવરેબલ માર્કેટમાં 100 મિલિયનથી વધારે ન હોવી જોઈએ કોઈપણ બિઝનેસ ડેના અંત સુધીમાં. એટલે ખાસ કરીને અત્યારે જે ફોરેક્સની અંદર આપણને ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે એ બધા પર ખાસ અસર આપણને આવતી જોવા મળશે. એટલે આનો સીધો અસર તમને બેન્કોની જે ટ્રેઝરી ઇન્કમ છે એના પર આવતી જોવા મળે છે. આપણને ખબર છે કે આજથી થોડા સમય પહેલાં જ્યારે બજારની અંદર સારી તેજી હતી ત્યારે આ બધી બેન્કોએ ટ્રેઝરી ઇન્કમ દ્વારા સારી એવી ઊભી કરીને પોતાની આવક વધારી હતી, પોતાની પ્રોફિટેબિલિટી ખાસ કરીને વધારી હતી. એટલે એ બધા પર આપણને અસર આવતી જોવા મળશે. અને ખાસ કરીને જો અહીંયાથી કોઈક જગ્યાએ ફોરેક્સ લોસ પણ આપણને થતા દેખાશે તો સીધી એની અસર આપણને બેન્કોના અર્નિંગ પર આવતી દેખાશે. એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. આખી કઈ બેન્કોની અંદર કેટલી અસર આજના દિવસે આવશે એ કહેવું તો અઘરું છે, કારણ કે એ તો જ્યારે આપણને પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ જે પ્રકારે અત્યારે ખાસ કરીને આ નિર્ણય આપવામાં આવી રહ્યો છે એટલે એના પર ખાસ ફોકસ રાખવાનું. જો કે જેફરીઝનો અહીંયાથી એક રિપોર્ટ આવ્યો છે, એમનું અહીંયાથી કહેવું છે કે બેન્કિંગ ક્ષેત્ર આરબીઆઈ પાસેથી થોડીક છૂટછાટ કદાચ માટે વિનંતી કરી શકે છે, કારણ કે પોઝિશન્સ મુખ્યત્વે મોટી સ્થાનિક અને વિદેશી બેન્કો પાસે જ હોય છે. એટલે એના પર તમારે ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું છે. આજના દિવસે તમને ઓવરઓલ જે પીએસયુ બેન્કો છે કે પ્રાઇવેટ બેન્કો છે મોટી એના પર પણ નજર રાખવાની રહેશે. કઈ રીતે અહીંયાથી આપણને આજે કામકાજ આગળ વધતું જોવા મળે છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. બીજી તરફ જેમ શરૂઆતમાં પણ આપણે સાંજની વાત કરી ત્યારે એલ્યુમિનિયમ સ્ટોક્સનો ઉલ્લેખ કર્યો હતો. જે પ્રકારે આપણને ઈરાન દ્વારા 2 મોટા એલ્યુમિનિયમ પ્લાન્ટ પર બહેરીનમાં અને યુએઈની અંદર જે પ્લાન્ટને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે એને લઈને ખાસ કરીને ફરી પાછા સપ્લાય ડિસ્ટ્રપ્શન અહીંયાથી વધી શકે છે. ઓલરેડી અગાઉ જ્યારે આ પ્રકારના હુમલા થયા હતા ત્યારે આપણે એલ્યુમિનિયમની અંદર એક શોક જોયો હતો અત્યારની પરિસ્થિતિમાં. જો કે બીજી બાજુ એ પણ છે કે અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે એની અંદર અત્યારે બેઝ મેટલની એવી કોઈ બહુ મોટી ડિમાન્ડ નથી, પરંતુ ચોક્કસથી તમને જે નાલ્કો છે, હિન્ડાલ્કો છે, વેદાંતા છે, એલ્યુમિનિયમ સ્ટોક્સ છે એ બધા પર તમારે ખાસ ફોકસ રાખવાનો. આજે ચોક્કસથી એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ તમને અહીંયાથી આવતી જોવા મળશે, એટલે એના પર એક નજર રાખજો. આજના દિવસે કદાચ અહીંયા કોઈ આપણને મોટો મૂવ આવતા જોવા મળી શકે છે. બીજી તરફ અન્ય સમાચારો સ્થિત જે કંપનીઓ છે એના પર નજર કરી લઈએ. ઓબેરોય રિયલ્ટી મુંબઈના પેડર રોડ પર રીડેવલપમેન્ટ માટેના કરાર કર્યા છે. 4800 સ્ક્વેર મીટર એરિયાનું તેઓ રીડેવલપમેન્ટ કરશે. 1.40 લાખ સ્ક્વેર ફૂટ ફ્રી સેલ એરિયા અહીંયાથી છે. એટલે જોવાનું રહેશે. જો કે અહીંયા કંપની મોટેભાગે એવો એક આંકડો આપતી હોય છે કે આનાથી આટલા પોસિબલ રેવન્યુની અમને પોસિબિલિટી છે એ નથી આપવામાં આવ્યો, તો થોડીક વિઝિબિલિટી ઓછી છે. પરંતુ જે પ્રકારે અહીંયાથી રીડેવલપમેન્ટનો ઓર્ડર મુંબઈમાં મળ્યો છે મહત્ત્વનું છે. પેડર રોડ છે એટલે આપણને ખબર છે કે કેટલો મહત્ત્વનો પ્રોજેક્ટ હશે અને કેટલો લક્ઝરિયસ પ્રોજેક્ટ હશે, એટલે એ પ્રમાણે ખાસ કરીને અહીંયાથી ફોકસ રાખીશું. એનટીપીસી ગ્રીન ખાવડા 2 પર 105 મેગાવોટ પાવરનું કમિશનિંગ એમણે શરૂ કર્યું છે. હવે તેમની કુલ ક્ષમતા 9908 મેગાવોટ પર પહોંચી છે અને બેટરી સ્ટોરેજમાં પણ લગભગ 5822 કરોડના રોકાણને અહીંયાથી મંજૂરી મળતી દેખાય છે. મહત્વનું છે જે પ્રકારે 10,000 મેગાવોટ તરફ તેઓ આગળ વધી રહ્યા છે. આવનારા સમયની અંદર આપણને અચીવ થતા પણ દેખાશે, પરંતુ નજર રાખીશું કયા પ્રકારે અહીંયાથી કામકાજ થતું
આપણને જોવા મળે છે. બીજી તરફ કોલ ઇન્ડિયા પર પણ તમારે નજર રાખવાની છે. તેલંગાણાની ગેન્કો પાસેથી ખાસ કરીને આપણને 750 મેગાવોટની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટેનો ઓર્ડર મળ્યો છે. એટલે ખાસ કરીને લેટર ઓફ એક્સેપ્ટન્સ મળ્યો છે. 1057 કરોડના ખર્ચ છે કંપનીનો. ધ્યાન રાખવાનું રહેશે કઈ રીતે અહીંયાથી આગળ વધે છે. સારી વાત છે કે કોલ ઇન્ડિયા આ પ્રકારે બેટરી એનર્જી સિસ્ટમની અંદર પણ હવે ડાયવર્સિફાઈ કરી રહી છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું. અને આજે એની જે સબસિડરી કંપની છે સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ, તેનું લિસ્ટિંગ થવાનું છે, એટલે એના પર પણ એક નજર ખાસ કરીને રહેશે. બીજી તરફ ટીટાગઢ રેલ સિસ્ટમ પર નજર રાખજો. JSW પોર્ટ લોજિસ્ટિક્સ પાસેથી 720 વેગન્સના સપ્લાય માટે 226.3 કરોડનો ઓર્ડર મળ્યો છે. મોટો ઓર્ડર છે. ઓવરઓલ ખાસો એવો સારો ઓર્ડર અહીંયાથી આપણને આવતો દેખાઈ રહ્યો છે પ્રાઇવેટ કંપની દ્વારા. ધ્યાન રાખીશું આજે અહીંયા પણ આમ તો પોઝિટિવ રહેવું જોઈએ, પરંતુ અત્યારે જે માર્કેટનું ટેક્સચર છે તે પ્રકારે આપણને સ્ટોક કદાચ ચાલતો જોવા ન મળે, પરંતુ સમાચાર ચોક્કસથી આજના દિવસે અહીંયાથી પોઝિટિવ લાગી રહ્યા છે. બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે થર્મેક્સ પર, કારણ કે થર્મેક્સ એક સબસિડરી કંપની છે. થર્મેક્સ બેકકોક એન્ડ વિલકોક્સ એનર્જી સોલ્યુશન્સ, એને અહીંયાથી ખાસ કરીને બોઇલર પેકેજ સપ્લાય માટેનો ઓર્ડર મળ્યો છે. 1600 કરોડનો એક મહત્ત્વનો ઓર્ડર છે. 800 મેગાવોટના અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પ્રોજેક્ટનો ઓર્ડર ખાસ કરીને આ મળતો દેખાયો છે. મહત્ત્વની વાત છે. ધ્યાન રાખીશું આ જ્યારે પણ આપણને અલ્ટ્રા થર્મલ પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી ત્યારથી આપણે અપેક્ષિત રાખી રહ્યા હતા કે આ બધી કંપનીઓને એક મોટા ઓર્ડર મળશે. એમાંથી થર્મેક્સને અત્યારે એક ઓર્ડર મળતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર પણ ફોકસ રાખજો. આજના દિવસે મહત્ત્વનું છે. એટલે ઓલમોસ્ટ આજે જે ક્રૂડ રિલેટેડ કંપનીઓ છે એના પર તો નજર રાખીશું જ. આ ઉપરાંત તમે જે થર્મેક્સ છે કે NTPC છે, એલ્યુમિનિયમ સ્ટોક્સ છે, એ બધા પર પણ ફોકસ રાખજો. પરંતુ એ સાથે જ હાર્દિક, તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક્સ છે, ઘણા બધા ઓર્ડર્સ છે, ખાસ ક્યાં નજર? જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત રિટેલ સાથે કરીએ તો અહીંયા ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ઈ ગવર્નન્સ સેન્ટર પાસેથી લગભગ 444 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે, એને લીધે એક ફોકસ જે છે તે અહીંયા રાખવાનું છે. પોઝિટિવ એક્શન કાઉન્ટર બતાવી શકે છે. રિટેલ આ ઓર્ડર મળવાના સમાચાર અહીંયા એને લઈને ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર અર્બન કંપનીનું કાઉન્ટર છે. અહીંયા જે ઇન્સ્ટા હેલ્પ છે એમનું મંથલી બુકિંગ વધતું જોવા મળ્યું છે, અને એનો આંકડો જે છે તે 10 લાખને પાર નીકળ્યો છે. સૌથી ઝડપથી વિકસતો સેગમેન્ટ જે છે ત્યાં ઇન્સ્ટા હેલ્પ અહીંયા કંપનીનું બનતું દેખાઈ રહ્યું છે. ફેબ્રુઆરીમાં દૈનિક ઓર્ડર બુકિંગની જો વાત કરી લઈએ તો 50,000 સુધી આપણને પહોંચતું જોવા મળ્યું હતું, એટલે ધ્યાન રાખવાનું રહેશે. એક સારા સમાચાર છે કંપની માટે. તેજી આગળ વધતી જોવા મળી શકે છે. અર્બન કંપની પર એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર GR ઇન્ફ્રાનું કાઉન્ટર છે. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. ઓર્ડર મળ્યો છે કંપનીને. NTPC પાસેથી ઓર્ડર મળ્યો છે અને લગભગ 413 કરોડનો ઓર્ડર અહીંયાથી મળતો દેખાઈ રહ્યો છે, એટલે એક ધ્યાન રાખવાનું રહેશે. GR ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ માટે પોઝિટિવ એક્શન બનતી દેખાઈ શકે છે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટર દીપક બિલ્ડર્સનું કાઉન્ટર છે. બિડર તરીકે કંપની જાહેર થઈ છે. IOC પાણીપત હાઉસિંગ પ્રોજેક્ટ માટે કંપની બિડર તરીકે જાહેર થઈ છે. 474 કરોડના પ્રોજેક્ટ માટે L1 બિડર અહીંયા કંપની જાહેર થઈ છે, એટલે ધ્યાન રાખવાનું છે. અહીંયા પણ એક્શન આપણને આવતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર ફોકસમાં ACME સોલારનું કાઉન્ટર છે. ડિમાન્ડ નોટિસ મળી છે. DGGI પાસેથી આ નોટિસ મળતી દેખાઈ રહી છે, અને લગભગ 449.7 કરોડની આ ડિમાન્ડ નોટિસ જે છે ત્યાંથી મળતી દેખાઈ રહી છે કંપનીને, એટલે અહીંયા પણ એક નજર રાખવાની છે. નેક્સ્ટ TVS હોલ્ડિંગનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર છે કંપની માટે. હોમ ક્રેડિટ ઇન્ડિયામાં રોકાણ કર્યું છે અને 527 કરોડનું રોકાણ તેમના તરફથી કરવામાં આવ્યું છે, જેમાં કંપનીએ હોમ ક્રેડિટ ઇન્ડિયામાં હિસ્સો વધાર્યો છે. લગભગ હિસ્સો વધીને 80.39% હવે અહીંયા થતો જોવા મળતો દેખાઈ શકે છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. એક્શન થોડી પોઝિટિવ સાઇડની TVS હોલ્ડિંગ્સ પણ બતાવી શકે છે, એટલે અહીંયા એક ફોકસ રહેશે. નેક્સ્ટ CMS ઇન્ફોનું કાઉન્ટર છે. અધિગ્રહણ કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં FSS ATM બિઝનેસ એસેટ્સનું 115 કરોડમાં અધિગ્રહણ અહીંયાથી કરવામાં આવશે કંપની દ્વારા, એટલે ધ્યાન રાખવાનું રહેશે. CMS ઇન્ફો કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર નજર રહેશે. નેક્સ્ટ દિલીપ બિલ્ડકોનનું કાઉન્ટર છે. અહીંયા ઓર્ડર મળવાના સમાચાર છે. LOA મળ્યો છે કંપનીને. ગુજરાત સરકાર પાસેથી આ પ્રોજેક્ટ માટે LOA મળ્યો છે, અને લગભગ 698.5 કરોડનો પ્રોજેક્ટ છે, જેની માટે LOA અહીંયા મળતો દેખાઈ રહ્યો છે, એટલે એક પોઝિટિવ એક્શન આવતી દેખાઈ શકે છે. દિલીપ બિલ્ડકોન પર પણ નજર રાખવાની રહેશે.
અને KNR કન્સ્ટ્રક્શન છેલ્લે નજર કરી લઈએ તો અહીંયા પણ કંપનીને LOA મળ્યો છે. NHAI પાસેથી આ LOA મળ્યો છે લગભગ 1734 કરોડનો અને HAM પ્રોજેક્ટ માટે આના LOA જે છે ત્યાંથી મળ્યો છે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. KNR કન્સ્ટ્રક્શન પર પણ નજર રાખવાની છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજ જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આજે ફોકસ રાખીશું. નીરજ અને આરતી, આપ બધાનો આભાર અમારી સાથે જોડાઈને ટોપ સ્ટોક શેર કર્યા. તો એ સાથે